નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12થના જે તમારું બીજું ચેપ્ટર ચાલુ છે એને સાથે સાથે આપણે જે 11થનું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હતું, એટલે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક આપણને બેઝિક માહિતી જે આપેલી હતી એનું આપણે થોડું રિવિઝન કરતા જઈએ છીએ અહીંયા. અને જીઓસીનું પણ આપણે સાથે સાથે, એટલે કે જનરલ ઓર્ગેનિકનું સાથે સાથે આપણા 12થના અભ્યાસના સાથે સાથે આપણે રિવિઝન કરી લઈશું 11માનું. અને જેથી કરી અને આપણે જ્યારે ઓર્ગેનિક ચાલુ કરીએ એ વખતે તમને કોઈ તકલીફ પડે નહીં. ઓકે, તો આજે આપણે ઇન્ટ્રોડક્શન અને જે બેઝિક જે ટર્મ્સ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ લેક્ચરના અંદર તમારા આઈયુપીએસસી નોમેનક્લેચર, એટલે કે આઈયુપીએસસી નામકરણની જે બધા છે એ કવર થઈ જશે. એના પછીના લેક્ચર્સના અંદર આપણે એક એક કરી અને જે ઇફેક્ટ્સ છે એને આપણે કવર કરીશું, જેમ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, રેઝોનન્સ છે, ઓકે, સંયુગ્મન છે, અતિસંયુગ્મન ને જે બધી ઇફેક્ટ છે એ આપણે ડિસ્કસ કરીશું. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. તો જો ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ તો ઇન્ટ્રોડક્શનના અંદર શું કરીએ કે આપણે જોઈએ કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કોને કહેવાય, કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહેવાય. કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે કોને કહીએ. જનરલી તમે બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રી નામથી પરિચિત છો, ગુજરાતી મીડિયમમાં પણ આપણે એને ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ કહીએ છીએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાન આપણે કોક વાર જ એ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. હવે જો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ? તો જો જ્યારે સ્ટાર્ટ થયું, કેમિસ્ટ્રી જ્યારે ડેવલપ કરવાનું સ્ટાર્ટ થયું, તો એ વખતે આપણા જોડે બે કમ્પાઉન્ડ હાજર હતા. કયા હતા? તો એક તો જે કુદરતી હતા, એટલે કે કુદરતી રસાયણો હતા કે જે આપણને કોના અંદરથી, તો કે ભાઈ પ્રાણીઓમાંથી મળે, વનસ્પતિમાંથી મળે. ઓકે, પ્રાણીઓમાંથી મળે, વનસ્પતિમાંથી મળે, કે કોઈ એમનેમ જ આપણે જૈવિક આમ કહી શકીએ કે જૈવ સૃષ્ટિમાંથી મળે. જૈવ સૃષ્ટિ અથવા તો કોઈ જીવિત વસ્તુમાંથી મળે. ઓકે, તો એવા અમુક કેમિકલ હતા કે જે આપણને જીવિત કોઈ પણ વસ્તુના અંદરથી મળતા હતા. હવે એ જે બધા કમ્પાઉન્ડ હતા એમણે શું કહી દીધેલું કે આ જે બધા કમ્પાઉન્ડ છે એ કેવા છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે. એટલે કે કાર્બનિક સંયોજનો છે આ બધા. એના સિવાયના જે બધા હતા એ બધા કેવા હતા? ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, એટલે કે અકાર્બનિક સંયોજનો હતા. તો બે જ મેઇન પ્રકાર પડ્યા આપણા, એક તો કાર્બનિક અને એના સિવાયના બધા કેવા? અકાર્બનિક. હવે આના અંદર શું હતું કે કાર્બનિક કમ્પાઉન્ડનું અંદર પહેલા એવું ધારવામાં આવતું, બર્જેલિયસ નામના વૈજ્ઞાનિક હતા. બર્જેલિયસ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે શું કર્યું હતું? વાઇટલ ફોર્સ થિયરી આપી હતી. વાઇટલ ફોર્સ થિયરી આપી હતી. એમણે એમની વાઇટલ ફોર્સ થિયરીના અંદર એવું કીધું હતું કે આ જે બધા કમ્પાઉન્ડ્સ છે, એટલે કે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે લગતા એટલે કે કાર્બનિક સંયોજનોના અંદર આપણે જે કમ્પાઉન્ડ જોઈએ છીએ એ બધા કમ્પાઉન્ડ કેવા છે? એ કોઈક એવી શક્તિ છે એના દ્વારા બને છે. વાઇટલ ફોર્સ એટલે કોઈ દેવી શક્તિ ટાઈપનું કહી શકીએ આપણે. તો કે એ શક્તિ દ્વારા બને છે, એને આપણે જાતે ડેવલપ કરી શકતા નથી. બરાબર? એમણે શું કર્યું કે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિક હતા, એમણે વાઇટલ ફોર્સ થિયરી આપી. એમણે સ્ટ્રિક્ટલી એવું કીધું કે આ જે બધા કમ્પાઉન્ડ છે એ આ
જીવિત વસ્તુઓ અથવા તો જૈવ સૃષ્ટિમાંથી જ આપણે લઈ શકીએ એને આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે લેબમાં બનાવી શકતા નથી. એટલે કે એ આપણે ઇનઓર્ગેનિક મટીરિયલથી એટલે કે બિન અકાર્બનિક મટીરિયલથી સ્ટાર્ટ કરી અને આપણે કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવી શકીએ નહીં. એને આપણે આ પ્રાણીઓમાંથી જે વસ્તુ મળે છે એના અંદરથી જ આપણે બનાવી શકીએ, અથવા તો ટોટલ ડાયરેક્ટલી કાં તો પ્રાણીઓમાંથી મળે કાં તો પછી એના અંદરથી જે વસ્તુ મળે કે જીવિત વસ્તુમાં નથી જે આપણને કમ્પાઉન્ડ મળે એના અંદરથી આપણે ખાલી એને એક્સટ્રેક્ટ કરી શકીએ, એટલે કે એના અંદરથી બહાર ખેંચી શકીએ. ઓકે, તો આ બધી વસ્તુઓ ચાલી, બહુ લાંબા સમય સુધી ચાલી કે ભાઈ બધા લોકો એવું જ માનતા હતા, લોકોના મનમાં એવી ધારણા થઈ ગઈ કે વાઇટલ ફોર્સ જેવું કંઈક હોય છે અને જેના લીધે આપણે જે આ કાર્બનિક કમ્પાઉન્ડ્સ છે એને આપણે બનાવી શકતા નથી. ઓકે, હવે એક વૈજ્ઞાનિક હતા એફ વોલર. ઓકે, ફ્રેડરિક વોલર હતા. એમણે શું કરેલું કે એ કંઈક એમોનિયમ સાયનેટને ગરમ કરતા હતા, એટલે NH4CnO. ઓકે, આને ગરમ કરતા હતા અને એ ગરમ કરતાં એમણે એક વસ્તુ નોટિસ કરી કે આ જે મટીરિયલ છે એ NH2CO બની ગયું. ઓકે, NH2CO બની ગયું. તો આ શું છે? એમોનિયમ સાયનેટ છે. ઓકે, આ શું છે? એમોનિયમ સાયનેટ છે અને આ શું છે? યુરિયા છે. ઓકે, એમોનિયમ સાયનેટ અને આ શું છે? યુરિયા. ઓકે, આ જે છે એ કેવું છે? અકાર્બનિક છે અને આ કેવું છે? કાર્બનિક છે. કેમ કે ઓલરેડી યુરિયા જે છે એ લિવિંગ થિંગ્સના અંદરથી મળતું હતું અને એને આપણે એઝ અ કાર્બનિક કમ્પાઉન્ડ રેક્ટિફાય કરેલું હતું કે એ કાર્બનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખેલું હતું. આપણે એને કાર્બનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખેલું હતું અને આને શું કહેવાતું હતું? આપણે યુરિયા બનાવી દીધું. તો એફ વોલર જે હતા એમણે શું કર્યું હતું? અહીંયા એક ઇનઓર્ગેનિક મટીરિયલથી ચાલુ કરી લેબમાં એક કાર્બનિક કમ્પાઉન્ડ બનાવ્યો. ઓકે, પહેલી વાત તો એ જ કે લેબમાં બન્યો, જાતે બનાવ્યો અને એ બી કોઈ જીવિત વસ્તુમાંથી કાઢ્યું નહીં, એમાંથી એક્સટ્રેક્ટ નહીં કર્યું. એમને શું કર્યું? અકાર્બનિક કમ્પાઉન્ડના અંદરથી સ્ટાર્ટ કરી અને કાર્બનિક કમ્પાઉન્ડ બનાવ્યો. એટલે અહીંયા બર્ઝિલિયસની જે વાઇટલ ફોર્સ થિયરી હતી એ કોલેપ્સ થઈ ગઈ. ઓકે, કેમ કે હવે તો ખબર પડી ગઈ કે કમ્પાઉન્ડ જાતે બને છે, અપવાદમાં નહીં. કેમ કે આ જેવું સ્ટાર્ટ થયું, એફ વોલર જેવું યુરિયા બનાવ્યું કાર્બનિક કમ્પાઉન્ડ, એવું બધા વૈજ્ઞાનિકો ચાલુ થઈ ગયા અને એમણે જેમ કે કોલ્બે એસિટિક એસિડ બનાવ્યું, મિથેન બનાવ્યું જાતે લોકોએ, અને એના પછી ઢગલો એવા કાર્બનિક કમ્પાઉન્ડ હતા જે બનવાના ચાલુ થઈ ગયા. અને એના પછી આ જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ વધારે ને વધારે ડેવલપ થતી ગઈ. અત્યારે હાલના સમયમાં સૌથી વધારે રિસર્ચ જો કોઈ ફિલ્ડના અંદર થતું હોય તો એ કેમિસ્ટ્રી સ્પેશિયલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર થાય છે. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સ્કોપ એટલે કે એની જે વિસ્તાર કયો છે, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને બધી જગ્યાએ જોવા મળે. તમારા જે મસ્કીટો રિપેલેન્ટ છે, એટલે કે જે આપણે મચ્છર મારવાના જે આપણે ગુડ નાઇટ વાપરીએ છીએ અથવા તો ઓલ આઉટ જે બી વાપરતા હોય, લિક્વિડ વાપરીએ છીએ, મસ્કીટો રિપેલેન્ટ લિક્વિડ જે વાપરીએ છીએ, એનાથી સ્ટાર્ટ કરીને તમારી જે દવાઓ છે ત્યાં સુધીની જે બધી વસ્તુ છે એ કેવી છે? ઓર્ગેનિક છે. ઓકે, હવે દવાઓ આપણી ટોટલી 100% બધી ઓર્ગેનિક જ આવે છે. ઓકે, એટલે બધી એ ઓર્ગેનિક કાર્બન કમ્પાઉન્ડ ઉપર જ બેઝિક છે. ઓકે, હવે તો આ જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ બહુ એનો વિસ્તાર વધુ હોવાના લીધે અને એ વધારે ને વધારે ડેવલપ સતત થતી જાય છે. ઓકે, તો હવે જે નવી જે ડેફિનેશન છે એ પ્રમાણે એ શું કહેવાય છે? કાર્બન, હાઇડ્રોકાર્બન અને તેના ડેરિવેટિવ, એટલે કે હાઇડ્રોકાર્બન. તો નવી જે ડેફિનેશન છે એ શું છે? હાઇડ્રોકાર્બન અને તેના વ્યુત્પન્નો, એટલે કે હાઇડ્રોકાર્બન અને એના અંદરથી જે ડેરિવેટિવ મતલબ ડિરાઈવ કરેલા કમ્પાઉન્ડ્સ. ઓકે, એને આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડના અંદર લઈએ છીએ. હવે જો ઓર્ગેનિક કમ્પાઉન્ડની જે આપણે કહી શકીએ કે એનું વર્ગીકરણ જે છે
એ વર્ગીકરણ જોતા પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ આ હાઇડ્રોકાર્બન જે છે અને એના વ્યુત્પન્નો. તો કાર્બન અલોન 10 મિલિયન જે છે, લગભગ અરાઉન્ડ 9 કે 10 મિલિયન જેવા દર વર્ષે નવા કાર્બનના કમ્પાઉન્ડ બને છે, નવા શોધાય છે દર વર્ષે. ઓકે, 1 કરોડ 90 લાખથી 1 કરોડ વચ્ચેના કમ્પાઉન્ડ દર વર્ષે નવા શોધાય છે. લોકો રિસર્ચ કરતા જ રહે છે આના અંદર. હવે આટલા બધા કમ્પાઉન્ડ બનવાનું કારણ શું? તો જો પહેલી વાત છે, કાર્બન મોટાભાગના બધા પિરિયોડિક ટેબલના અંદર મોટાભાગના બધા જ જે એલિમેન્ટ્સ છે, એટલે કે મોટાભાગના બધા જ તત્વો સાથે જોડાઈ શકે છે. બીજું કે કાર્બનની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી શું છે? કેટેનેશનની પ્રોપર્ટી છે. એટલે કાર્બન પોતાને જોડે જોડાઈ અને લાંબી ચેન બનાવી શકે છે. જે તમારા પોલિમર્સ છે, જે આપણે પ્લાસ્ટિક ને એ બધું વાપરીએ છીએ, પોલિમર્સ એ બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર આવે છે. ઓકે, હવે તો પોલિમર એ પછી ગમે તે હોય, વેધર ઇટ ઇઝ ડિગ્રેડેબલ ઓર નોન ડિગ્રેડેબલ, કે જો ડિગ્રેડેબલ હોઈ પણ શકે, ના પણ હોય, બધા શેમાં આવે છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડના અંદર આવે છે. અને આપણને ખબર છે કે પોલિમર પોતે જ એ કેટલો મોટો વિષય છે અને કેટલા બધા રિસર્ચ એના અંદર બને છે. દરરોજ નવા જાતના પોલિમર આપણને પદાર્થો જોવા મળે છે. ઓકે, અને હવે ખાસ કરીને બાયોડિગ્રેડેબલ જે પોલિમર છે એના અંદર બહુ વધારે પડતું રિસર્ચ ચાલુ છે અને એ પણ ટૂંક સમય દર વર્ષે ઘણા બધા બાયોડિગ્રેડેબલ પોલિમર્સ આપણને જોવા મળે છે. ઓકે, તો એ કેમ જોવા મળે? તો એ કાર્બનની ચતુસંયોજકતાના લીધે જોવા મળે. તો કાર્બનની ટોટલ એની આજુબાજુ કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે કાર્બનના અંદર. ઓકે, એને આપણે જે કાર્બનનો જે સમૂહ છે એને આપણે શું કહેતા? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ બનાવે. આ જે કમ્પાઉન્ડ બનાવે, કેવા બનાવે? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ બનાવે. એટલે એના અંદર કોઈ વધારાનો ઇલેક્ટ્રોન જોવા ના મળે અને કોઈ ઓછો ઇલેક્ટ્રોન પણ જોવા ના મળે. ઓકે, જેમ કે તમે આમ જો BH3 વાત કરીએ અથવા તો BF3 ની વાત કરીએ, તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. ઓકે, અને 3 હાઇડ્રોજન ના આવે. તો આની બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન થયા. હજી એને 2 ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. 8 ઇલેક્ટ્રોન જેવું સ્થાયી સ્ટ્રક્ચર માટે એને હજી 2 ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. ઓકે, જ્યારે અહીંયા તમારે શું થશે કે એના કાર્બનના પોતાના 4 ઇલેક્ટ્રોન છે, 4 હાઇડ્રોજનના આવશે અહીંયાથી. ઓકે, એટલે એક્ઝેક્ટ એને 8ની જરૂર છે ને એક્ઝેક્ટ 8 બની જાય. એક્ઝેક્ટ 8ની જરૂર છે અને એક્ઝેક્ટ તમને 8 જોવા મળી જાય. ઓકે, ના કોઈ એના જોડે લોન પેર બચે છે, ના કશું જ નહીં. 4 એની સંયોજકતા છે. ઓકે, એના પછી તમે ઓક્સિજન જોડે આવે, એના પછી નાઇટ્રોજનની તો 3 છે, એના સિવાય એક લોન પેર બચે. ઓક્સિજનની જે છે એના બાજુનું ગ્રુપ, તો એના અંદર તમારી 2 જ સંયોજકતા છે, એના પછી 2 લોન પેર વધે. એના પછી હેલોજન આવે તો હેલોજનની એક જ સંયોજકતા છે અને એના પછી જે 3 છે એ લોન પેર બચે છે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચે. તો ખાસ તો આ છે કે એની 4 સંયોજકતા છે. હવે કાર્બન પોતાના સાથે બહુ વધારે લાંબી ચેન બનાવી શકે છે. એ હજારો કમ્પાઉન્ડની, એટલે કે હજારો કાર્બન એક સાથે જોડાઈ અને બહુ વિશાળ લાંબી શૃંખલા બનાવી શકે છે. તો એ ખાસ એની પ્રોપર્ટી છે. બીજું કે કાર્બન પોતાના સાથે પાઇબંધ પણ બનાવી શકે. એટલે જો કાર્બનને જરૂર પડે તો અહીંયા 3 બંધ પણ બનાવી શકે કાર્બન વચ્ચે, કાર્બન વચ્ચે 2 બંધ બનાવી શકે અને કાર્બન વચ્ચે 1 બંધ પણ બનાવી શકે છે. ઓકે, હવે આપણે આવીએ કે સિંગલ ને ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડના અંદર. તો જ્યારે બી તમને સિંગલ બોન્ડ જોવા મળે, જ્યારે બી આપણને સિંગલ બોન્ડ જોવા મળે તો એ હંમેશા કેવું હોય? સિગ્મા બંધ જ હોય. ઓકે, જ્યારે બી આપણને ડબલ બોન્ડ જોવા મળે તો એમાંથી એક સિગ્મા બંધ હોય. ઓકે, એક સિગ્મા બંધ અને એક શું હોય? પાઈ બંધ હોય. ઓકે, 3 બંધ જોવા મળે તો એમાંથી એક સિગ્મા બંધ હોય અને 2 બીજા શું હોય? પાઈ બંધ હોય. આ રીતનું આનું હોય. હવે જો સિગ્મા બંધ કોને કહેવાય, પાઈ બંધ કોને કહેવાય, એ આપણે રિવાઇઝ કરી લઈએ. તો જે આ બંધ બને છે એ કઈ રીતે બને કે તમારો હેડ ટુ હેડ, ધારો કે આ પી કક્ષક છે અને એના સાથે જો બીજી પી કક્ષક જોડાતી હોય તો આ જ્યારે માથાથી માથું જ્યારે ઓવરલેપ થાય, એટલે કે માથાથી માથાનું સંયુગ્મન જ્યારે થાય, ઓકે, ઓવરલેપિંગ થાય, માથાથી માથું જ્યારે આમ જોડાય
તો એ વખતે તમારું શું બને છે, પાઈ બંધ, અરે સોરી, સિગ્મા બંધ બને છે. આવા કેસમાં શું બને છે, સિગ્મા બંધ બને. અથવા તો બંને ધારો કે એક પી કક્ષક હોય અને એક એસ કક્ષક હોય તો આને પણ આપણે શું કહી દઈએ, સિગ્મા બંધ કહી શકીએ છીએ. તો આ બંને કેસના અંદર સિગ્મા બંધ બને છે. એની હેડ ટુ હેડ ઓવરલેપિંગ થવું જોઈએ. ઓકે, હવે પાઈ બંધ ક્યારે બને, તો આ સિગ્મા હોય, બરાબર. પાઈ બંધ જો એકલો તો જોવા નહીં મળે, સિગ્મા જશે, તો આ ધારો કે સિગ્મા બંધ છે, બરાબર. આ સિગ્મા બંધ બનાય. હવે બીજો બંધ તો બનશે નહીં, કેમ કે હેડ ટુ હેડ, ધારો કે એક જ રેખા ઉપર આપણે ખાલી એક જ બંધ બનાવી શકીએ. એક જ રેખા ઉપર આપણે ખાલી શું બનાવી શકીએ, એક જ બંધ બનાવી શકીએ છીએ, બરાબર. તો આ જે છે એ તમારું એક જ બંધ બનશે, બરાબર. હવે બીજો બંધ જે છે એ કોઈ એક જ રેખા ઉપર તો બને ના, હેડ ટુ હેડ ઓવરલેપિંગ તો થવાનું નથી. તો એ શું થશે, સાઈડ બાય સાઈડ થશે. આ રીતે 90 ડિગ્રી હશે અને એ સાઈડ બાય સાઈડ આ રીતે ઓવરલેપિંગ થશે અને એ શું બનાવશે, પાઈ બંધ બનાવશે. તો જ્યારે બી આવું સાઈડ બાય સાઈડ ઓવરલેપિંગ થશે તો એ હંમેશા શું બનાવશે, પાઈ બંધનું બંધ નિર્માણ કરશે. ઓકે, જો બે પાઈ બંધ હશે તો એમાં શું હોય કે એક આ રીતે હોય, એટલે કે એક સિગ્મા બંધ હોય આ રીતે, બરાબર. હેડ ટુ હેડ ઓવરલેપિંગ એટલે ધારો કે આ એક કક્ષક છે, આ બીજી કક્ષક છે, તો એનું હેડ ટુ હેડ ઓવરલેપિંગ થાય છે. પાઈ બંધ ધારો કે એક હોય તો એ હંમેશા કઈ રીતે હશે, આ રીતે હશે. ઓકે, અને એનું સાઈડ બાય સાઈડ ઓવરલેપિંગ થતું હશે. ઓકે, એટલે આખું ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે, આખું ઇલેક્ટ્રોન ક્લાઉડ એ તમને આ રીતે જોવા મળે આખું, બરાબર. થોડી કદાચ ઝૂકી જાય કક્ષક એના તરફ એટ્રેક્ટ થાય, પણ આખી જે છે એ એનું સંયુગ્મન ના થાય, એટલે કે જોડાય નહીં. એ આખું ઇલેક્ટ્રોન ક્લાઉડ આ રીતે જ રહે, પાઈ ઇલેક્ટ્રોન વાદળ જેને કહેવાય. ઓકે, જો બીજો પાઈ બંધ હશે, એક પાઈ બંધ આ રીતે હશે, બીજો પણ આનું 90 ડિગ્રી જશે, એટલે કે આ રીતે તમને જોવા મળશે. ઓકે, આ રીતે, બરાબર. તો સિગ્મા બંધથી આ પણ 90 ડિગ્રી, આ પણ 90 ડિગ્રી જશે અને એ પણ સાઈડ બાય સાઈડ ઓવરલેપિંગ થશે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ જે છે એ છે કે તમારું એક બંધ હશે તો એ કેવો હશે, લાંબો હશે. સૌથી વધારે લાંબો સિંગલ બોન્ડ. આ ડબલ બોન્ડ થશે તો એ થોડો ટૂંકો થશે, એટલે કાર્બન, જો તો બોન્ડ લેન્થની વાત કરીએ તો કાર્બન સિંગલ બોન્ડની જે બોન્ડ લેન્થ છે સૌથી વધારે છે. પછી કાર્બન ડબલ બોન્ડની બોન્ડ લેન્થ આવે, પછી કાર્બન ટ્રિપલ બોન્ડની બોન્ડ લેન્થ આવે. ઓકે, જો બંધ એન્થાલ્પીની વાત કરીએ તો બંધ એન્થાલ્પી જે છે, આ બંધ લંબાઈ છે, બંધ એન્થાલ્પી. ઓકે, હવે બંધ એન્થાલ્પીમાં આપણને ખબર છે કે એક જે બંધ છે, બરાબર, એ તોડવા માટેની જે એન્થાલ્પી છે એની વાત કરીએ છીએ આપણે. ઓકે, અને બંધ જો ટ્રિપલ બોન્ડ, તો આપણને ખબર છે કે સૌથી વધારે બંધ એન્થાલ્પી શેમાં જરૂર પડશે, ટ્રિપલ બોન્ડના અંદર જરૂર પડશે. તો સૌથી વધારે બંધ એન્થાલ્પી આપણને ટ્રિપલ બોન્ડમાં જોવા મળે, એનથી ઓછી ડબલ બોન્ડમાં અને એનથી ઓછી સિંગલ બોન્ડમાં જોવા મળશે. ઓકે, અને આમ બી ખબર છે કે બંધ લંબાઈ જેમ ઘટે એ રીતે બંધ એન્થાલ્પી વધે છે. કેમ કે લાંબી લાકડી તોડવા માટે આપણને ઊંચી ઉર્જાની જરૂર પડે, જ્યારે ટૂંકી લાકડી હોય એ જ સાઇઝની, એ જ જાડાઈની ટૂંકી લાકડી છે તો એને તોડવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. તો આ રીતે બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ આપણને જોવા મળે છે. ઓકે, હવે આ જે કાર્બનના કમ્પાઉન્ડ્સ છે, આ કાર્બનના જે કમ્પાઉન્ડ છે એને દર્શાવવા માટેની ખાસ અમુક રીતો છે. ઓકે, એમાંથી એક રીત તો છે એક્સપાન્ડેડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. ઓકે, એક તો છે મોલિક્યુલર ફોર્મ્યુલા, એટલે કે તમારું અણુસૂત્ર, સીધું અણુસૂત્ર. હવે અણુસૂત્ર શું કહેવાય કે ધારે કે ઇથેન છે તો C2H6 તરીકે દર્શાવાય. ઓકે, પ્રોપેન છે તો C3H8 તરીકે દર્શાવે સીધા જ. આમાં કયો કાર્બન કઈ રીતે જોડાયેલો છે એ કશું આવતું નથી, ખાલી સિમ્પલી આ રીતે તમને જોવા મળે. તો બીજું જે છે એ છે સંપૂર્ણ બંધારણીય સૂત્ર. સંપૂર્ણ બંધારણીય સૂત્ર, અથવા તો એને શું કહેવાય છે, એક્સપાન્ડેડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. અથવા તો એને ESF કહેવાય, એક્સપાન્ડેડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. ઓકે, હવે એના અંદર કેવું હોય કે ધારો કે C2H6 આપણે જો બનાવવું હોય તો એના બધા બંધ બનાવવા પડે આપણે, બરાબર. અને આ રીતે આપણને જોવા મળે. તો આ જે ધારો કે એક કાર્બન છે એના જોડે 3 હાઇડ્રોજન, બીજા કાર્બન જોડે 3 હાઇડ્રોજન, આ રીતે આપણે દર્શાવાય છે. ઓકે, C3H8 હોય
તો આપણે આ રીતે દર્શાવીએ ધારો કે આ રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે, બીજું છે એ સંઘનિત બંધારણીય સૂત્ર, એને આપણે શું કહીએ છીએ? કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. અને CSF કહેવાય, કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. હવે એના અંદર શું હોય કે આ રીતે બંધ કરીને ના બતાવેલું, સિમ્પલી એમ લખેલું CH3 બોન્ડ CH3. ઓકે, અહીંયા શું હોય? CH3 બોન્ડ CH2 બોન્ડ CH3. ઓકે, તો આ રીતે આપણને દર્શાવેલું હોય છે. ઓકે, તો સૌથી વધારે આપણે ઓર્ગેનિક જ્યારે ભણીએ એટલે એ આપણે આનો ઉપયોગ કરીએ છીએ સૌથી વધારે. ઓકે, બીજું જે લેટેસ્ટ છે એ શું છે? BLN, એટલે બોન્ડ લાઇન નોટેશન. સૌથી વધારે હાલના સમયમાં BLN નો ઉપયોગ થાય અને આપણે સૌથી વધારે આ બંનેનો ઉપયોગ કરશું. સંઘનિત બંધારણીય સૂત્ર અને BLN બોન્ડ લાઇન નોટેશન એટલે બંધ રેખા નિરૂપણ. અને સિમ્પલી જનરલી એને BSF અને BLN થી પણ ઓળખાય છે. ઓકે, હવે એના અંદર શું હોય કે ખાલી લીટી જ દોરવાની હોય, ખાલી બંધ જ દર્શાવવાનું હોય છે આપણે. ઓકે, એટલે ધારો કે અહીંયા CH3 બોન્ડ CH3 છે તો ખાલી આપણે એને આ રીતે જ દર્શાવીએ, એક જ બંધ. અહીંયા આ છેડા પર CH3 છે, આ છેડા પર એક કાર્બન છે. ઓકે, આ છેડા પર અહીંયા એક કાર્બન છે, અલગ પેન વાપરું. આ છેડા પર એક કાર્બન છે, આ છેડા ઉપર એક કાર્બન છે, આપણે સમજી લેવાનું. આ કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજનની જરૂર છે તે એ ત્યાં હાજર છે એ પણ આપણે અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા 3 કાર્બનની જરૂર છે તો એ 3 કાર્બન અહીંયા હાજર છે. તો ટોટલ આ કેવું હશે? CH3 બોન્ડ CH3 આવું હશે. ઓકે, જ્યારે આ કેવું હશે? CH3 CH2 CH3 એ આપણને સિમ્પલી આમ જોવા મળશે. ઓકે, હવે આપણે આને લાંબુ તો ના ખેંચી શકીએ. કેમ કે તમારી મારી લાઈન દોરવાની જે લેન્થ છે એ કોઈ ફિક્સ ના હોય. આપણે ત્યાં ફૂટપટ્ટી લઈને ના બેસવું પડે કે ભાઈ દોરવું હોય તો કે આટલા સેન્ટીમીટર એ એક બંધ હોય, એનાથી વધારે હોય તો બીજો બંધ હશે, એવું ના કરવું પડે. એટલા માટે એને સિમ્પલી આ રીતે ક્રોસ હોય, બરાબર. તો એનો અર્થ એવો છે કે અહીંયા એક કાર્બન છે, અહીંયા ટોચ ઉપર એક કાર્બન છે અને અહીંયા એક કાર્બન છે. એના સાથે જેટલા હાઇડ્રોજનની જરૂર છે એ પણ ત્યાં હાજર છે એવું અહીંયા ધારેલું છે. તો અહીંયા 3 કાર્બનની જરૂર છે, અહીંયા 2 કાર્બનની જરૂર છે અને અહીંયા 3 કાર્બનની જરૂર છે. એટલે હવે જો આપણે જ્યારે કાર્બન ઉપર જ્યારે હાઇડ્રોજન લખતા હોઈએ તો આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે અહીંયા ધારો કે મારે કાર્બન ઉપર હાઇડ્રોજન બતાવવો હોય તો આ કાર્બન જોડે ઓલરેડી કેટલા બંધ છે? 2 બંધ છે. કાર્બનની 4 સંયોજકતામાંથી 2 તો છે જ ઓલરેડી, બીજા 2ની આપણે જરૂર છે. તો આ બીજા 2 જે છે એ આપણે શું એની જે બીજા 2 જે ખૂટે છે એને આપણે કોનાથી ભરીશું? હાઇડ્રોજનથી ભરીશું. ઓકે, તો હવે ધારો કે આમ લખેલું, બરાબર, આમ. તો એનો અર્થ એવો છે કે અહીંયા એક કાર્બન છે, અહીંયા એક કાર્બન છે, અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન છે. ઓકે, તો એનો અર્થ એવો કે આ કાર્બન પછી બંધ કરીને આ બીજો કાર્બન, બંધ કરીને આ ત્રીજો કાર્બન, બંધ કરીને આ ચોથો કાર્બન, પછી ડબલ બોન્ડ છે 5મો કાર્બન અને પછી સિંગલ બોન્ડ 6ઠ્ઠો કાર્બન. તો ટોટલ કેટલા? 6 કાર્બન થઈ ગયા આપણા. 1 2 3 4 5 6. હવે જો આ કાર્બનની કેટલી વેલેન્સી પૂરી, એટલે કે કેટલી સંયોજકતા પૂરી થઈ ગઈ છે? ઓકે, તો આ કાર્બનની એક જ સંયોજકતા પૂરી છે, હજી 3 બાકી છે. એ કોના દ્વારા ભરશું આપણે? હાઇડ્રોજન દ્વારા, બરાબર. આપણે દર્શાવવાનું નથી. આપણે જ્યારે દર્શાવીશું ને આને તો સીધું આમ જ દર્શાવવાનું છે હંમેશા. ઓકે, આ રીતે જ દર્શાવવાનું છે, વાર્તા પૂરી. ઓકે, નથી અહીંયા કોઈ ડોટ કરવાનું કે નથી કશું જ કરવાનું, સિમ્પલ આ રીતે જ દર્શાવવાનું થાય છે. પણ આ તો સમજવા માટે આપણે જોઈએ. તો અહીંયા 3 હાઇડ્રોજનની જરૂર છે. આ કાર્બન ઉપર આવીએ તો એના ટોટલ કેટલા બંધ છે? તો 2 બંધ છે. હજી એના જોડે 2 બંધ પેન્ડિંગ છે તો એ કોનાથી આપણે પૂરા કરશું? હાઇડ્રોજનથી. આ કાર્બન ઉપર 2 બંધ છે તો 2 બંધ હાઇડ્રોજનથી પૂરા કરશું. આ જે કાર્બન છે એના જોડે 1 2 અને 1 પાઈ બંધ, એટલે 3 બંધ છે. ઓકે, તો એના જોડે ખાલી એક જ હાઇડ્રોજન માટે જગ્યા છે. આ કાર્બનમાં પણ એવું જ છે, 1 2 3 બંધ છે તો એક જ હાઇડ્રોજન માટે જગ્યા છે. અને અહીંયા એક જ બંધ છે તો 3 હાઇડ્રોજન માટે જગ્યા છે. તો એનો અર્થ એવો કે આનું જે ફોર્મ્યુલા શું થાય? CH3 CH2 CH2
CH ડબલ બોન્ડ CH3 આ રીતે આપણને જોવા મળે. ઓકે, તો આપણે BLN ના અંદર ધારે કે આપણને એમ આપ્યું કે આ રીતે જો કાર્બન અને હાઇડ્રોજન સિવાય કોઈ પણ પરમાણુ જોડાયેલો હશે તો એ અહીંયા તમારે બતાવવાનું થાય છે. ઓકે, જો આમ લખેલું હોય ધારે કે અહીંયા Cl હોય બરાબર, તો સિમ્પલ અહીંયા Cl બતાવી દેવાનું. તો એનો અર્થ એવું કે 1 2 3 4 કાર્બન છે, અહીંયા કાર્બન નથી, અહીંયા ડાયરેક્ટ Cl જોડાયેલો છે એટલે CH3. ઓકે, 3 હાઇડ્રોજનની જરૂર છે. અહીંયા CH2, અહીંયા CH2 છે. ઓકે, આ કાર્બન ઉપર 2 બંધ તો થઈ ગયા ઓલરેડી બરાબર, 2 બંધ ઓક્સિજન સાથે એટલે ડબલ બોન્ડ O, અને આ જે બંધ હતો બાકીનો એના જોડે Cl લગાવેલો છે. આ રીતનું કંઈક થાય. ઓકે, હવે જો આમ હોય તો આનો અર્થ શું થાય? CH3 CH2 આ CH2 આ CH2 બરાબર, આ કાર્બન ડબલ બોન્ડ O બોન્ડ OH. ઓકે, તો COOH સમૂહ છે તમારો, આ કયો છે? એસિડ ક્લોરાઇડ એટલે RCOCl છે. RCOCl છે. આઈ હોપ તમને આ બધા જે ફંક્શનલ ગ્રુપ છે એ તમને યાદ હશે હજી. ઓકે, આ શું છે? COOH છે. ઓકે, હવે તો આપણે ધારે કે આવો કોઈ કમ્પાઉન્ડ તમને આપ્યો બરાબર, હવે એના અંદર તો આને આપણે દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો જો અહીંયા શું છે, જો કાર્બન કેટલા છે? તો એક કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પછી આમ, આ રીતે દર્શાવેલું છે. ઓકે, હવે આ કાર્બન જોડે 2 બંધ છે ઓલરેડી, તો 2 હાઇડ્રોજન માટે જગ્યા છે. ઓકે, અહીંયા પણ 2 બંધ છે, 2 હાઇડ્રોજન માટે જગ્યા છે. અહીંયા પણ 2 બંધ, તો 2 હાઇડ્રોજન માટે જગ્યા છે. એક અહીંયા લખું દઉં, એક અહીંયા, અહીંયા પણ 2 હાઇડ્રોજન માટે જગ્યા છે. તો એ રીતે બધી જ જગ્યાએ 2 હાઇડ્રોજન માટે આપણને જગ્યા છે. તો BLN નો સૌથી વધારે ઉપયોગ આપણે અત્યાર સુધી ક્યાં કરેલો છે? સાયક્લો કમ્પાઉન્ડ બનાવવામાં. ઓકે, તો સાયક્લો ધારે કે પ્રોપેન છે તો આપણે એને આ રીતે જ દર્શાવીએ છીએ. તો આ એક આ શું છે? BLN જ છે. આપણે ખાલી ધારે કે સાયક્લોહેક્ઝેન છે તો આપણે એને આ રીતે જ દર્શાવીએ છીએ. આપણે કાર્બન હાઇડ્રોજન કશું દર્શાવતા નથી. ઓકે, તો અહીંયા છે ઓલરેડી એવું આપણે માની લઈએ છીએ. આ કાર્બન છે બરાબર, આ ટોચ અને જે જગ્યાએ ખૂણો પડે છે એ બધી જગ્યાએ શું છે? કાર્બન છે આવું માની લઈએ. ધારો કે બેન્ઝીન છે તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ C6H6. ઓકે, અહીંયા શું છે? દરેક જગ્યાએ એક હાઇડ્રોજન હાજર છે. કેમ કે આ કાર્બનની વાત કરીએ તો 1 2 3 બંધ તો છે, અહીંયા એક જ હાઇડ્રોજનની જગ્યા છે. ઓકે, તો આ રીતે આપણે BLN વિશે BLNથી આપણે દર્શાવવાનું થાય છે. ઘણી વખત નોર્મલ તો આપણે વાંધો નથી આવતો બોર્ડની એક્ઝામમાં. તો બોર્ડની એક્ઝામમાં પણ હવે BLNથી આપણને સ્ટ્રક્ચર પૂછાય છે ઘણી વખત. સ્પેશિયલી તમારા JEE અને નીટની એક્ઝામ જે છે એના અંદર BLNથી આપણને IUPAC નોમેનક્લેચર પૂછે છે. હવે તો આપણે અત્યાર સુધી અહીંયા આ લેક્ચરના અંદર રાખીએ. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે ડિગ્રી ઓફ કાર્બન, ડિગ્રી ઓફ હાઇડ્રોજન, ડિગ્રી ઓફ એમાઇન્સ, ડિગ્રી ઓફ આલ્કાઇલ હેલાઇડ એ બધા વિશે આપણે ડિસ્કસ કરી લઈશું. ઓકે, અને સાથે સાથે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું.